તો જો આપણે અત્યારે કેરી લઈ આવ્યા ને આપણે અહીં બેસી ગયા સાઈડમાં, તો આ બધા કેરી ખાસ. કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે ફરીથી એકવાર આવી ગયા છે આપણે નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ. તો આપણે આજે વાડીએ બધું કામ હતું, કારણ કે કાલના બ્લોગમાં તમે જોયેલું હતું કે આપણે કાલ પહેલી વખત આવ્યા હતા ને આજે આપણે બીજી વખત વાડીએ આવી ગયા છે, કારણ કે આજે આપણે બધું કામ હતું અહીંયા જવારને આજ ભરવાનું છે. તો આપણે અત્યારે આડી ભરવાનું છે ને ટ્રેક્ટર આગળ આવે છે, એટલે ટ્રેક્ટર આવે એટલે આપણે લઈ જવાનું છે ઘરે બધું. ને અત્યારે આપણે 250 પૂળા પેલા ઘેર પુગાડી દીધા ને અત્યારે જે 100 કે 200 પૂળા વેચ્યા છે એ આપણે ભરવાના છીએ. જો આ બધા ને આપણે 3-4 માણસો છે, એક અમે આંબે કેરીઓ પાડે છે ને આપણે અત્યારે બધું ભરીને જવાનું છે ઘરે. ને કાલે આપણે પાછો ફરીથી એક વખત વાડી આવવાનું છે, કારણ કે આ ઘઉં આપણે કાઢેલા હતા એને આપણે દાજ્યું કરવાનું છે, એટલે હળગી જાય એટલે ખેતર ચોખ્ખું થઈ જાય. બધામાં ખેડ આવીને આપણે વરસાદ થાય એટલે માંડવી બધું વાવી દેવાની છે. ને આપણે માણા અહીંયા બેહસ ને ઓલે પર જે કેરીઓ પાડે છે, પણ 4-5 કેરીઓ આવી છે. આ વખતે આંબામાં બહુ કેરીઓ આવી નથી. ને પછી આપણે બીજા બ્લોગ આપણે બનાવશું, એમાં આપણે એટલા કાતરીને વાવાઝોડાની પડી ગયેલી છે, એટલે 2-3 વર્ષ થઈ ગયા. એ બધી આપણે કાપીને ખીકર નાખવાનું છે. ને આપણે અહીંયા ઢાળિયું છે એ પણ હરખું કરવાનું છે, એમાં પ્લાસ્ટર કરી નાખવાનું છે ને હરખું કરી દેવાનું છે. આ આખી કાતરી હુકાઈ ગઈ 2 વર્ષથી, હજી આપણે કાપી નથી, એને પણ આપણે કાપી નાખવાની છે. તો આ બધું એટલું કામ કરવાનું છે ને આ બધું બાકી છે હજી. આ આંબો હુકાઈ ગયો બિસરેકમાં પાણી પાયું ને એટલે એમાં કંઈ કેરીઓ આવી નહીં, ઓલામાં કેરીઓ આવી નહીં. આ વખતે એમને રહ્યું એટલે આપણે આ વખતે તો કેરીઓ ખરીદવી પડશે, એટલે પૈસા દઈને આપણે લેવી પડીએ. 2-3 કાર્ટૂન લઈ લેવું એટલે આપણે થઈ જાય ઉનાળો આખો રેડી. ને પછી આગળનું આ બધું જે કામ છે એ બધું પતાવવાનું છે. આ ઝૂંપડી અહીં જો અમારે બનાવી હતી એ પણ હવે પડી ગઈ છે. તો અત્યારે આપણે ચોમાસું આવે એટલે બધું આપણે હરખું કરવું પડે કામકાજ બધું. અહીંયા ઝૂંપડી પણ પડી ગયેલી છે એટલે એને પણ આપણે હરખું કરવાનું છે. ઓલી સારા જો 2-3 કેરીઓ લઈ આવ્યા, તો હાલો તમને બતાવી દઈએ. આપણે માણસો કેરી લઈને વહી આવ્યા છે, કંઈ ઘટીને નાનું કેરી છે, પછી પેકી નહીં હોય કાસી જશે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. જો આપણે 5-7 કેરીઓ લઈ આવ્યા. જો આ જો કેરીઓ હજી પેકી નથી, નાનું જ કેરીઓ છે. આ જો પેક્યું નથી, આવડા માણા કેરીઓ હાર્યું લઈ આવ્યો. પણ જો આ એક જ આંબામાં કેરીઓ આવી, બીજા આંબામાં આવી નથી, પણ આ તો હજી કાસ્યું છે. આ જો આપણે કેરીઓ ખાસ જો હજી પેકી નથી, આપણે એઠી નાખી દીધી કેરીને. તો આપણે આ બધું કામ કરવાનું બાકી છે હજી. અહીંયા ગુંદો છે, એમાં હજી ગુંદા આવ્યા નથી, બધા પાડવાના છે. ને અમે ઓલી સાઈડમાં પવન ચરખીનું કામ હાલે છે. અહીંથી 2 કિલોમીટર આગું છે, એટલે અહીંથી કંઈ દેખાય નહીં પવન ચરખીનું કામ. ને બીજું આગળનું આ બધું એટલું થઈ જાય એટલે રેડી આપણે ખેતર ચોખ્ખું થઈ જાય, ખેડાઈને માંડવી વાવી દેવું. તો તમે બ્લોકમાં બના રહેજો. ગાડી ટ્રેક્ટર આવે એટલે આપણે જીવાર ભરી લઈએ. તો જો આપણે અત્યારે કેરી લઈ આવ્યા ને આપણે બેસી ગયા સાઈડમાં. તો આ બધા કેરી ખાસ આપણે અત્યારે ભાવેની કેરી કાશી હોય એટલે મજા ન આવે ખાવાની. તો આપણે અત્યારે આ બધા કેરી ખાસમાં કેટલી રહી, 200-500 કેરી રહી, એ બધા ખાસ આપણે કેરી ખાવી નથી અત્યારે, કારણ કે પાણીની ધેક બહુ લાગે, ઉનાળો છે એટલે. તો અત્યારે આપણે ટ્રેક્ટર આવી ગયું છે. જો ખેતરમાં પણ લીવર આવે, જો ખાલી વેજે વેજ આવે છે, જોઈ લો કાંઈ ઘટે. ખેતરોમાં પણ જોરદાર ટ્રેક્ટરના ડ્રાઈવરો હાલે છે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. હા જો આપણે ટ્રેક્ટર આવી ગયું છે ને આવો ભર લેવાનું છે, જે 100 પૂળા છે. તો અત્યારે આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું છે. આ જો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આપણે જઈએ જ ઘેર. આ બધા વગા ભરાઈ ગયા. જો અત્યારે આપણે ગાડા બેસી ગયા, આપણે લુગડા પૂડા બધું હરખ્યા થઈ ગયા. તો હાલો અત્યારે આપણે ઘેર ભાગીએ. આપણે આ બધી જવાર ભરી લીધી, 150 પૂળા હતા ભરાઈ ગયા. હા જો આપણે માણસો બધા ભરી લીધી ગઈ ગયા. આપણું ખેતર જોવું હવે અહીંથી કંઈ બાકી નથી રહ્યું, બધું ભરાઈ ગયું. બધું હવે કાલ આવશું એટલે હળગાવી નાખ્યું. આ બધું આપણે કામ પૂરું થઈ ગયું. તો તમે બ્લોગમાં બના રહેજો. તો અત્યારે આપણે વાડીએથી આવી ગયા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.